વિદ્યાર્થીઓ, આજે આપણે સંવાદ, હવે કોઈ પણ આપણે માહિતી આપેલી હોય છે એનો આપણે સંવાદ લખવાનો છે. તમે તમારા પીડીએફમાં જુઓ તો 130 ઉપર પેજ ઉપર તમને સંવાદ, સ્વસર્જન સંવાદ મળશે, અને જો તમે પ્રિન્ટ કાઢેલી હોય તો 121 પેજ ઉપર. તો સંવાદ એટલે શું અને સંવાદ લખવા આપણે કઈ બાબતોનું સૂચનાઓ ધ્યાન રાખવી જોઈએ એ તમે સમજી લો એકવાર વિડીયો દ્વારા. હું તમને પીડીએફનો વિડીયો આ સ્ક્રીનવાળો આપું છું. જુઓ, સંવાદનો અર્થ સામાન્ય રીતે બે જણ વચ્ચેની વાતચીત કે ચર્ચા કરતા હોય એવો થાય છે. સંવાદમાં બે કે બેથી વધારે માણસો પણ ભાગ લઈ શકે. એટલે માણસો ઉપરાંત પશુ પક્ષીઓ કે નિર્જીવ પદાર્થ પણ સંવાદ કરતા હોય એવું આપણે કલ્પના કરવાની છે, અને એની વચ્ચે પણ સંવાદ રચી શકાય છે. તો આપણે તમે એ જોઈ શકો છો. આપણે અહીંયા પેજ ઉપર આપણા પાઠ્યપુસ્તકમાં કલમ અને તરવાર એ બે નિર્જીવ છે, પણ છતાંય એનો સંવાદ છે. કોઈ પણ ચર્ચાસ્પદ વિષય ઉપર સંવાદ કરવાનો હોય ત્યારે બે જુદા જુદા દૃષ્ટિબિંદુથી દલીલો કેવી રીતે રજૂ કરી શકાય વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ. કે ભાઈ, આપણે વર્તમાન સમયની કોઈ પણ ચર્ચા કરતા હોય, આમ કરતી વખતે વિરુદ્ધ મત ધરાવનાર બે વ્યક્તિઓમાં લેખકને જાણે કે વિભક્તિ થઈ જવું પડે છે. વિભક્ત એટલે દૂર, અલગ. ભલે તમે સહમત ન હોય, કારણ કે સંવાદમાં એક સહમતવાળો હોય અને એક સહમત ન હોય, પછી દરેક જણ પોતાની દલીલ રજૂ કરતો હોય એમ લખવું પડે. એટલે કે સંવાદમાં તર્ક ઉપરાંત કલ્પનાનો સરખો આશ્રય લેવો પડે છે. જેવી રીતે સંવાદ લેખન વિશે કેટલીક ઉપયોગી સૂચનાઓ હું તમને કહું, તમે ધ્યાન રાખો. સંવાદના પાત્રોની વાતચીત જાણે બે જીવતા જાગતા માણસો વાત કરતા હોય તેવી વાસ્તવિક અને સાહજિક લાગવી જોઈએ. અગર આપણે નિર્જીવ વસ્તુની સંવાદ રચના કરતા હોય તો. બીજી વસ્તુ એ છે કે ભાષા અને શૈલી સંવાદમાંના પાત્રોને અનુરૂપ સાદી સરળ હોવી જોઈએ, અનુરૂપ બંધબેસતી હોવી જોઈએ. દાખલા તરીકે શેઠ અને નોકર વચ્ચેનો જે સંવાદ યોજ્યો હોય તો તેમની ભાષા અને ઢબછબ એમના વચ્ચેનો સંબંધ વર્તાય આવે એ રીતે નોકર બોલે છે કે શેઠ બોલે છે એ આપને ખબર પડી જવી જોઈએ. પાત્રોને બંધબેસતો હોવો જોઈએ. બીજી વસ્તુ એ છે કે સંવાદ લખતા પહેલાં વિષયને લગતી દલીલો, અભિપ્રાયોની આપણે મુદ્દાસર નોંધ કરી લઈ અને પહેલે રૂપરેખા તૈયાર કરવી, મનમાં કરવી, લખીને કરવી તો ઠીક રહે અને આપણો વિષય પ્રભાવશાળી રહે. ત્યાર પછી સહજ રીતે પાત્રો વાતચીત કરતા જાય તેમ તેમ ચર્ચાનો વિષય થતો જાય છે અને તે રીતે સંવાદ લખવો જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે ચર્ચા આગળ વધે છે, શરૂઆત છે, મધ્ય છે અને ચર્ચા અંત તરફ જઈ રહી છે એવું આપને લાગવું જોઈએ. તો નીચે જે આપણે સંવાદ આપેલો છે એનો નમૂનો એ પ્રકારે આપણે ઘણી વખત અલગ અલગ બે મિત્રોનો પણ સંવાદ હોઈ શકે. બે મિત્રો વચ્ચે આપણે સંવાદ લખી શકીએ કે કોઈ પ્રસંગ ઉપર આપણે એમ કહીએ કે ડૉક્ટર સમાજને વધુ ઉપયોગી છે કે એન્જિનિયર સમાજને વધુ ઉપયોગી છે, તો એ પ્રકારે આપણે કરી શકીએ. જુઓ, અહીંયા એક આપેલું છે શાંતિ અને અહિંસા. તો શાંતિ અને અહિંસા એ બંને ચર્ચા કરે છે. તમને ખબર નહીં હોય, તમે વાંચતા હોય તો ખબર, તે એક દયારામની ગરબી છે, લોચન મનનો ઝઘડો. લોચન એટલે આંખ અને મન એટલે તો મન ખબર છે, એ બંનેનો ઝઘડો છે, એમાં સંવાદ થાય છે. લોચન એટલે આંખ એમ કે છે કે મેં કૃષ્ણને પહેલાં જોયા છે. મન કે છે કે નહીં, મેં તને આદેશ દીધો તે તું એના સામે જો ત્યારે તે જોયા નહીં, એટલે મેં પહેલે જોયા છે.
તો આ રીતનો સંવાદ એમાં કવિતામાં સુંદર કવિતા છે લોચન મનનો ઝઘડો. તો આ એ રીતે જુઓ, તલવાર અને કલમ અને તલવારનો છે, શાંતિ અને અહિંસા વિશે અહીંયા એક એમાં એમ કીધું છે સ્વરચિત કાવ્ય લખો, વાર્તા લખો કે સંવાદ લખો, એક વિષય આપ્યો હોય છે. હવે અહીંયા એક વિષય આપેલો છે, જુઓ સરસ, એક સરસ વિષય આપ્યો છે. એમાં એવું છે કે ચિત્ર આપેલું છે. શું ચિત્ર છે કે એક માં પોતાની બાળકીને વાળ ગૂંથી આપે છે, બીજો ડૉક્ટર એક મરીજ છે, એક બીમાર છે, એને અંગદાન મહાદાન એ ચર્ચા કરે છે તે ડૉક્ટર વિશે. અને એ તો આની વિશે તમે સંવાદ પણ રચી શકો, કાવ્ય બનાવી શકો, વાર્તા બનાવી શકો. તો અને પ્રદૂષણ છે, પાણીની લાઈન છે, એક તરફ અતિવૃષ્ટિ છે, વૃક્ષ કોઈ કાપે છે, અને એક તરફ કોઈ ઇન્ટરિયામાં જતો હોય એ તૈયાર થાય છે. તો આ રીતે તમે સંવાદ, પદ્ય, પરિચ્છેદ અથવા તો વાર્તા પણ રચના કરી શકો. હવે આમાં ઘણા વિષયો આપી શકાય કે ભાઈ બે મિત્રો વાત કરે કે પ્રસંગને અનુરૂપ, ધર્મશાળાના નોકર વચ્ચે સંવાદ હોય કે મુસાફર વચ્ચે સંવાદ હોય કે ભાઈ ભિખારીને દાન આપવું જોઈએ કે નહીં, એ બે સામાન્ય વિષય ઉપર પણ ચર્ચા કરી શકતા હોય. તો જીવનમાં વિજ્ઞાનની ઉપયોગિતા વિશે, સમાજને વકીલ ઉપયોગી કે ડૉક્ટર, એવી રીતે સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ કે વિદેશી વસ્તુ. તો બે વિદ્યાર્થીઓ છે કે બે યુવાનો વચ્ચે એવો વાર્તાલાપ થઈ શકે. તો આ રીતે તમે એક સંવાદની રચના કરો. હું તમને વિષય આપું છું એક બે, અને આપણી પાઠ્યપુસ્તકનો જે 123 નંબરનું પેજ છે એ પણ હું તમને આપીશ, તમે એ પણ કરી શકો. ઠીક છે, તો આટલું રાખીએ, અને હું જે હોમવર્ક આપું તે કરજો. કારણ કે આપણે પાઠ્યપુસ્તકમાં જે વસ્તુ આપી છે એ કંઈ પણ છોડવાની નથી. કારણ કે એના કારણે આપણે અથવામાં ભલે હોય, પણ ઘણી વખત અથવામાં એક થોડુંક આપણે ન વાંચ્યું હોય કે અઘરું પડે એવું હોય તો આપણે બીજું સરળતાથી કરી શકીએ. છોડવાની વૃત્તિ નહીં રાખવાની, બધું જ કરવાનું. પણ આપણે કેને વધુ કરવું કે ઓછું કરવું, અથવા તો વધારે આપણે જે ફાવટ આવતી હોય એને આપણે વધારે મહત્ત્વ આપીને વધારે કરવું. કારણ કે આમાં માર્ક્સ બહુ કપાતા નથી. આપણે આમાં માર્ક્સ વધારે કવર કરી શકીએ. ઠીક છે, તો આટલું કરો. ધન્યવાદ. તમારો ખ્યાલ રાખો.